કેશોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરાઈ। કેશોદ શહેરમાં સામાજિક સમરસતા લાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો। કેશોદ શહેરમાં સમયક સેવા સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિની અનોખી રીતે ઉજવણી કરાઈ છે। પૂર્વ સંધ્યાએ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ હોલમાં સેવાકીય સંસ્થાનું સન્માન અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ ખાતે યોજેલા કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રજ્ઞાન સાથે કરવામાં આવ્યો હતો। સમયક સેવા સમિતિ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાદમાં શબ્દોથી સ્વાગત દિલીપભાઈ મકવાણાએ કરી। સર્વે નગર શ્રેષ્ઠીઓ અને સામાજિક સેવાકીય સંસ્થાઓના હોદ્દેદારો, પદાધિકારીઓ અને જ્ઞાતિ સમાજના હોદ્દેદારો, પદાધિકારીઓ અને નગરના ભાઈઓ બહેનોનું સ્વાગત કર્યું હતું। કેશોદના સિનિયર એડવોકેટ અને નોટરી ડીડી દેવાણીએ કાયદાવિદ ભારતીય બંધારણના શિલ્પી ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ વિશે વાત કરી, ખોટા અર્થઘટન કરી દરેક સમાજને ગુમરાહ કરવાની પ્રચલિત વાતોનું ઊંડાણપૂર્વક તથ્ય સાથે વાત કરી હતી। ભારતીય ન્યાયના મુક્તદાતા ડોક્ટર ભીમરાવ આંબેડકરની વિશે ગીતાબેન સોંદરવાએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે આઝાદી સમયકાળમાં મહિલાઓ અને અંધશ્રદ્ધા કુરિવાજોનો ભોગ બની ચાર દિવાલોમાં પુરાઈ રહેતી હતી, જેને કાયદાકીય અધિકાર બંધારણમાં આપતા આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ સમાનભેર કામ કરે છે। મેઘાવી વિદાગર શિક્ષણવિદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ તેઓના અભ્યાસકાળ સાથે જોડાયેલી ન અને સંભળાયેલી કે ન જાણી હોય તેવી વાતો, અનુભવો રજૂ કર્યા હતા। કેશોદ શહેરમાં રમતગમત ક્ષેત્ર, સેવાકીય તેમજ પર્યાવરણ, શૈક્ષણિક, આરોગ્યલક્ષી સેવાઓ ઉપરાંત ભૂખ્ય અને ભોજન આપતી સંસ્થાઓમાં ભારત વિકાસ પરિષદ, કમર્શિયલ ગ્રુપ, આઝાદ ક્લબ, અક્ષય ચેરિટેબલ ટ્રસ્ટ, સદભાવના ટ્રસ્ટ તેમજ જલારામ માનવ સેવા સમિતિના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર તેમજ મોમેન્ટો સ્વયં સેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ ધુડા સહિતના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યા હતા। સવાહકની રાષ્ટ્ર નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિશે ડોક્ટર નાથાલાલ ગોહિલ દ્વારા વ્યક્તિત્વ આપવામાં આવ્યું। સમયક સેવા સમિતિ દ્વારા દરેક જ્ઞાતિ, સમાજ અને સામાજિક સંસ્થાઓને સાથે જોડી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની અનોખી ઉજવણી કરાઈ હતી। કેશોદથી ખરા અર્થમાં સામાજિક સમરસતા લાવવાનો પ્રારંભ થયો છે। સમયક સેવા સમિતિ સફળ થયેલી છે। કાર્યક્રમના આભાર વિધિ ડોક્ટર હેમંતસિંહ વાળાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસુભાઈ લશ્કરી, દિલીપભાઈ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું। સમયક સેવા સમિતિના નિમંત્રણને માન આપી ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા, જૂનાગઢ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હમીરભાઈ ધુડા, જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ડોક્ટર અજયભાઈ સાંગાણી, ડોક્ટર ગજેરા, નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના કોલેજ રોડ પર સિદ્ધાર્થ હાઈસ્કૂલ ખાતે માતા રમાબેન તેમજ મહિલા મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। જેકે શ્રી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ સોંદરવા ગીતાબેન માધવજીભાઈ છે। આજે બાબા સાહેબની 134મી જન્મ જયંતિ નિમિત્તે માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્લડ ડોનેટ કરવું એક પ્રકારનું મહાદાન છે। હવે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો હેતુ એ છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય અકસ્માત એને લાગી ભાગી ગયું હોય, કેન્સરના દર્દીઓ છે, થેલેસમિયાના દર્દીઓ છે, એ લોકોને ગમે ત્યારે બ્લડની જરૂર પડે એ મળી રહે। ઘણા બધા દાતાઓએ અહીં બની ચડીને ભાગ લીધો છે। કેશોદ ખાતે કદાચ આ કાર્યક્રમ પ્રથમ હશે અને આવા કાર્યક્રમો યોજાતા રહે એ માટે અમે પ્રયત્નશીલ છીએ। દરેક લોકોએ આ ભગીરથ કાર્યની અંદર ભાગ લેવો જોઈએ, પોતાના લોહીનું દાન કરવું જોઈએ, કેમ કે તમારું લોહી, તમારા લોહીનું ટીપું કોનું જીવન બચાવી શકશે એ તમને નથી ખબર, એટલે આ મહાદાન છે। એટલે દરેક દાતાઓએ અહીં આવી જે બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો, પોતાના લોહીનું દાન આપ્યું છે, એ દરેકનું માતા રમાબાઈ મહિલા મંડળ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે। અને આવા કાર્યક્રમો યોજાતા રહે અને જે કાર્યક્રમો યોજાય એમાં બધા વ્યક્તિઓનું હું આહવાન કરું છું કે તમે તમારા બ્લડનું ડોનેશન કરો, બ્લડ આપો, કેમ કે ક્યારેક તમારા નજીકના વ્યક્તિઓને પણ ઉપયોગી બની જાય, તમને ન ખબર હોય। એટલા માટે આ કાર્યક્રમમાં જે કોઈ લોકો જોડાણા એ બધાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। હું જયંતિભાઈ ધુડા, પ્રમુખ સમ્યક સેવા સમિતિ કેશોદ। આજે 13 તારીખે રાત્રે 14 એપ્રિલની પૂર્વ સંધ્યાએ કેશોદ ખાતે કેશોદ સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં ડોક્ટર B.R. આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કેશોદની 6 સંસ્થાઓ જે સેવા કરતી સંસ્થાઓ છે એમનું સન્માન કર્યું। ગામના પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો,
પદાધિકારીઓ અધિકારીઓ બધા હાજર રહ્યા અને બહુ સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ડોક્ટર BR આંબેડકર સાહેબની જન્મજયંતિ બહુ ધામધૂમ ને ભવ્ય રીતે ઉજવણી થઈ અને સમસ્ત કેશોદ જોડાણું અને ગામમાં આજે લગભગ 50 થી વધારે પોસ્ટરો તમામ સમાજના લગાડી અને જે ડોક્ટર આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉજવી છે એ બદલ હું ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્યક્રમો થતા રહે એવી પ્રાર્થના. જય ભીમ.